પેલી હવે પણ પેલો ખાનાવડી પ્રમાણે કેટલા ભરેલા છે નહીં પડી બેન કરે અને આયસો આપણને જોવા મળશે ફોર્મ ભરેલા 5000 બી 5 ફોર્મ ભરેલા જે આપણે આખો શો જોઈશું આ જે સ્ટ્રક્ચર છે 40 બાય 25 નું આપણે બનાવેલું છે એ આખું સ્ટ્રક્ચર ગામના યુવાનોએ બનાવેલું છે તો પહેલા તો એમને ખૂબ ખૂબ તાળી પાડીને આપણે વધાવી લઈશું કારણ કે આ બધી તૈયારી કરતા રાત્રે 3 વાગ્યા સુધી લોકો જાગતા હતા અને આ શો તૈયાર કર્યો હતો કે એમને ખૂબ ખૂબ તાળી પાડીને આપણે વધાવી લઈશું આ જે સ્ટ્રક્ચર છે એ બનાવવા માટેની સેવા આપણા જ ગામના યુવાન જે અહીંયા હાજર નથી પણ આપણે એમને યાદ કરી લઈએ હાલ પોતે કેનેડાની અંદર છે એવા મિતેશભાઈ અનુભાઈ પટેલે આ સ્ટ્રક્ચરની સેવા કરી છે તો આપણે એમને પણ ખૂબ ખૂબ તાળી પાડીને વધાવી લઈશું ફાયર શોની અંદર જે ફટાકડા છે એ ફટાકડાની સેવા કિરણભાઈ બારુભાઈ પટેલ હરીશભાઈ મગનભાઈ પટેલ ઉર્ફે આપણા મસાભાઈ કરી છે તો આપણે એમને પણ ખૂબ ખૂબ તાળી પાડીને વધાવી લઈશું મુકેશભાઈ ખાસ દર વર્ષે આપણે જન્મજયંતિ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ તો દર વર્ષે જનરેટરની સેવા તેમજ વિશેષ સેવા અમને બર આપે કે પછી આપણે કોઈ પણ કાર્યક્રમ કરવાની છૂટ આપે કે તમે આગળ વધો યુવાનો હું તમારી પાછળ બેઠો છું એવા ગામના આગળ ખાસ પ્રોજેક્ટની આજુબાજુ જે ઊભા છે એમને વિનંતી કે થોડાક સાઈડ પર હટી જશું આજના આ સાઉન્ડની સેવા ગજાનન સાવંત કેયુ પટેલ નિલેશ પટેલ વિનોદભાઈ પટેલ વિપુલભાઈ પટેલ જેઓ ગુડિયાણાના છે સામેથી એમનો ફોન આવ્યો હતો કે આ સેવા અમારે કરવી છે એમને પણ આપણે ખૂબ ખૂબ તાળી પાડીને વધાવી લઈશું લાઇટ શોની અંદર જે લાઇટ આપણે યુઝ કરી છે એ સેવા સુજીતભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ વેલુક ગામના વતની છે એમને કરી છે તો એમને પણ આપણે ખૂબ તાળી પાડીને આપણે વધાવી લઈશું જ્યારે આ શો આપણે બનાવવાની શરૂઆત કરી તો અંબેડા ગામના યુવક જોઈએ છે મંદિરની અંદર જે ડેકોરેશન જોઈએ છે હનુમાનજી મહારાજનું જે ડેકોરેશન છે મંદિર ઉપર જે લાઇટિંગનું ડેકોરેશન જોઈએ છે એ કોઈ બહારથી આવીને કે આપણે કોન્ટ્રાક્ટ આપ્યો હોય અને કરી જાય કે કોઈ સેવામાં કરી જાય એવું નથી આ બધી સેવા ગામના યુવકો જાતે જ કરે છે કહેવાય છે ને કે ડાક્ટર કોઈ પણ ઉઘરાવી લાવે પરંતુ એ સાચા અર્થે મોડે સુધી સેવા કરે ધનથી સેવા કરે એનું ફળ વગર કંઈક અલગ આપતા હોય છે તો આ દરેક યુવકોને આપણે ખૂબ ખૂબ તાળી પાડીને આપણે વધાવી લઈશું હનુમાનજી મહારાજને ખાસ જે લોકો આજુબાજુ ઊભા છે એમને વિનંતી કે તમે તમારું સ્થાન ગ્રહણ કરી લેશો તો પ્રોગ્રામ જોવાની ખૂબ જ મજા આવશે આજે આ શો પતે પછી છે અને તમામ પ્રોજેક્ટર પાસે જે લોકો ઊભા છે એમને વિનંતી કે